વાહ, સુગંધ તો બહુ સારી આવે છો. રસોઈ એક નંબર બની છે એવું લાગે. જીગુની એક વાત તો સાચી છે હો. આ જેદુની ચૂલે રસોઈ બનાવે છે ને તેથી રસોઈમાં મજા નથી આવતી, ખાવાની જ નથી મજા આવતી, ઓરિજિનલ સ્વાદ જ નથી આવતો. હવે જીગુ જાણી જોઈને એમ બનાવતી હોય કે એને આવડતી ન હોય, એ તો એનું મન જાણે. હવે આમે બાયુના મગજમાં શું હાલતું એ તો આપણને ખબર ન હોય. કેટલું હાસું બોલે કેટલું ખોટું બોલે શું ખબર. આજ તો ખાવાના ભૂકા કાઢી નાખવાના છે. આમ સ્માઈલ જોતા જ એવું લાગે છે બહુ સારું ખાવાનું બન્યું છે. હાલો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. એ આવો હાલ હમણાં. હમણાં એમ નહીં, ફટાફટ આવો. રસોઈ તૈયાર થઈ ગઈ છે ને પછી ઠંડી થઈ જાય. અને મોબાઈલ ઓછો ઘુમાડો, મને લાગી બહુ ભૂખ. હાલો ઊભા થાવ ફટાફટ. ભાઈ મોબાઈલ કાંઈ નથી ઘુમડતો, એમને બેઠો છો. હાલ આવું જ છું. જીગુ તે રસોઈ તો સારી બનાવી છે, એમાં કાંઈ ના નહીં, પણ તું જ્યારે જેવી મને રસોઈ ખવડાવી છે. બાકી હું જે હાસું હું છે ને એ તો જાણીને રહેવાનો જ સૌ. ખાતા ખાતા આગળ તને પૂછવાનો સૌ બાટલો કેટલાનો આવ્યો. અને મને ખબર જ છે કોઈ 100% જીગુ તું મારી સામું ખોટું બોલશો, પણ હુંય જીગર સૌ. ગમે એમ કરીને હુંય હાસું જાણવાનો જ સૌ. પેલા તો કઈક મગજમાં પ્લાન કરીને પછી જીગુને પૂછવું જોઈએ. એમને તો એ હાસું બોલશે નહીં. કાંઈ નહીં, જોયું જાય છે. કંઈક ખાતા ખાતા વિચારીને કંઈક પ્લાન કરીને જીગુને પૂછે. પણ હવે નહીં જાઉં તો આગળ રાયડું નાખશે, હાલો જમવા હાલો જમવા. એટલે જમતા જમતા કંઈક પૂછી લે મગજમાં પ્લાન કરી. આવું એમ કઈ ક્યાં રહી ગયા? હાલો ની, મારા પેટમાં જીવડા બોલે છે. મને લાગી બહુ ભૂખ, નકર હું ચાલુ કરી દઉં છું. ભાઈ આવું જ છું, બહુ ઉતાવળી. હું તારે એટલી બધી ઉતાવળ છે? ઉતાવળ કાઈ નથી, આ પેટમાં ખાડો પીડ્યો છે એને તો પૂરવો જોઈએ ને. જીવડા બોલે જીવડા, એટલી ભૂખ લાગી છે. જીગુ રસોઈની સ્માઈલ તો બહુ આવે છે, મસ્ત રસોઈ બનાવી લાગે છે. અરે જીગર, તમે ખાવ તો ખરા, એક વખત આંગળીઓ સાટતા રહી જાવ, એવી સ્વાદિષ્ટ બનાવી છે. હું વાત કે છું, એટલી બધી સ્વાદિષ્ટ બનાવી? હા, તમે ખાવ તો ખરા, ખાતા નહીં ધરાવ એવી બનાવી છે. તમારી મનગમતી રસોઈ બનાવી છે, તમે જોવો. ઈ તો જીગુ હું જોવ જ છું, મારી મનગમતી રસોઈ બનાવી છે. આ તો પેટ ભરીને દાબવું. ખાવા જ બનાવ્યું છે. ચાલુ કરો તમે રસોઈ અને શાખો, પછી મને કહો કેવી રસોઈ બની છે. જીગુ ઈ વાત તો હાચી તારી, પણ આજ તે કેમ મારી પસંદની રસોઈ બનાવી? ઈ મને કાંઈ મગજમાં નથી બેહતું. કેમ? કોઈ દી તમારી પસંદની રસોઈ નથી બનાવતી? નાના બનાવીએ છો, પણ હમણાં કેટલો સમય થયા તે મારી પસંદની રસોઈ નથી બનાવી, એટલે મેં આજ પૂછ્યું. કાંઈ દાળમાં કાળું નથી ને? કાંઈ દાળમાં કાળું નથી, દાળ સ્વાદિષ્ટ છે, તમે ખાવા મળો. એમ નથી કેતો દાળમાં કાળું, દાળ તો સારી છે, પણ તું કાંઈ મારાથી છુપાવતી નથી ને? તું કાંઈ મારાથી કામ કઢાવવા માંગતી નથી ને? મને એવું કાંઈક લાગે છે કે તે મારી પસંદની રસોઈ બનાવી એટલે તારે કાંઈક નું કાંઈક મારી પાસે કામ છે. મને ઇમ્પ્રેસ કરવાની વાત થાય, મને એવું લાગે. મારે તમને કાંઈ ઇમ્પ્રેસ નથી કરવા, તમે મારા ઘરવાળા છો. તમને સ્વાદિષ્ટ રસોઈ બનાવીને ખવડાવું, તમે ખુશ તો હું ખુશ, આપણે બે ખુશ તો આપણું ઘર ખુશ. એ વાત તો સાચી છે જીગુ, પણ હવે મેન મુદ્દા ઉપર આવું. મને જે શંકા છે એ તને વાત કરું હું. એ શંકા બંકાની વાત પછી કરજો, પેલા ખાવાનું ચાલુ કરો, મને લાગી ભૂખ. તોય ખવાઈ જાય, પણ એક વાત મને તું કે ખાસું કહેજે. હું તારો ઘરવાળો છું, હું તારો પતિ છું, મારી સામે તું ક્યારેય ખોટું નથી બોલી અને આજે નહીં બોલ, મને એવો વિશ્વાસ છે. પણ તું એમ કે બાટલો કેટલાનો આવ્યો, હાસો ભાવ મને કે. વળી પાછું તમે આ બાટલાનું લઈને આવ્યા. આટલી હારી રસોઈ બનાવી ખાવા નથી મળતા ને તમે મગજમારી ચાલુ કરો છો, પછી મને નહીં કહેતા. મારે કાંઈ મગજમારી કરવી નથી, હું કાંઈ મગજમારી નથી કરતો. તું મને બાટલાનો હાસો ભાવ કહી દે એટલે હું મળું જમવા. તમને મેં હાસો ભાવ જ કીધો તો 3000 નો જ હું બાટલો લઈ આવી છું. તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો જમીન લ્યો, જમીન આપણે જઈએ બાટલાવાળા પાસે અને એને તમે પૂછી જોજો કેટલાનો બાટલો આ બેનને દીધો એમ. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય અને તમને મારી ઉપર વિશ્વાસ આવી જાય. આ દુકાનવાળા પાસે જવાનું આટલું કોન્ફિડન્સ સાથે કે છે તો મને એવું લાગે દુકાનવાળાને એને એની ફેવરમાં લઈ લીધા છે. પણ હવે કાંઈક મારે વિચારીને જીગુને કેવું જોઈએ તો જ હાસું બોલશે. હું વિચારું છું મનમાં એકલા એકલા, જે હોય મને કહી ગયો સોખો. કાંઈ નથી વિચારતો, પણ મને એમ છે તું ખોટું જ બોલશો. તું બાટલાનો ભાવ મને ખોટો કહેશો. હું કાંઈ તમને ખોટો ભાવ નથી કહેતી. તમારી સામે મારે ખોટું બોલીને ક્યાં જવું છે? ને તમને કેમ એમ લાગે છે કે હું ખોટું બોલું છું? મને એટલે લાગે છે કે મેં ગોગડીને ફોન કર્યો હતો અને ગોગડીએ મને છે ને બધું હાસું કહી દીધું. હવે તારે હાસું કેવું છે કે નહીં એ મને કહેતું. જીગરે ગોગડીને ફોન કર્યો છે, ગોગડી હાસું કહી દીધું છે તો વધારે મગજમારી થાય. એના કરતા હું હાસું બોલી જાઉં. આ ગોગડી એવી ની છે, એના પેટમાં વાત ટપતી જ નથી.
હવે તો એવી જગ્યા હોય ને કે હારે જ નથી લઈ જાય, બધો મારો ભાંડો ફોડી નાખ્યો. હું વિચારશો જે હોય હાસુ કહી દે, મને બધી ખબર છે. ગોગડીએ બધે મને વાત કરી દીધી. હવે તું ખોટું બોલે ને એ નહીં હાલે, તારું ખોટું પકડાઈ ગયું છે. હું તમને ગોગડીએ વાત કરી ઈ કયો તો, ગોગડી મારી હારે જ નહોતી આવી, એમાં તમને હું ગોગડીએ કીધું હોય? હજી ખોટું બોલશો, હાસુ બોલ. ગોગડી તારા હારે આવી હતી, મને એને બધું ફોનમાં કીધું. હવે હું કેમ તું ખોટું બોલશો? જે હોય ને એ હાસે હાસુ કહી દે. સોરી જીગર, મેં તમારાથી વાત છુપાવી, તમારે ખીજાવાની બીકે. બાટલો 6000 નો આવ્યો અને હું ને ગોગડી બે બાટલો લેવા ગયું, પણ ગોગડીને મેં કીધું તું તું એક શબ્દ નહીં કહેતી, પણ તોય એના પેટમાં વાત ટેકી નહીં અને એને તમને બધું ભણી દીધું. હવે તો ગમે એવું કામ હોય ને ગોગડીને હારે જ ન લઈ. હજી પાછું એવું બોલશો? ગોગડીને હારે નો લઈ જાવ? એક તો તારે મારી મોઢા સામે ખોટું બોલવું છે, હાસુ બોલવું નથી. હું તારો ઘરવાળો છું અને પાછી તો ગોગડી ઉપર તાર દાજ ઉતારવી છે. અને એક વાત તને કહી દઉં, મેં ગોગડીને ફોન કર્યો નથી ને મારે ને ગોગડીને વાતે નથી થઈ. આ તો મેં અંધારામાં તીર માર્યું હતું કે આગળ જીગુ હાસી હશે તો એની વાત ઉપર ટટાર રહે અને ખોટી હશે ને તો આગળ ફરી જાય. મારું આ તીર છે ને નિશાના ઉપર જ લાગ્યું. મને ખબર જ હતી તું આમ ખોલાવે નહીં ને મારી સામે હાસુ નહીં બોલ, એટલે મેં વિચારીને અને તને કીધું કે ખોટું કહું, ગોગડીને ફોન કર્યો તેમ. બાકી મારે ને ગોગડીને વાતે નથી થઈ, મને ગોગડી ભેગી નથી થઈ. તો તમે મને રમાડી ગયા એમને, છેતરી ગયા એમને? એમ નહીં, તને શરમ આવે છે? હું તારો ઘરવાળો છું, આટલા વર્ષ થયા આપણે લગ્ન થયા ને તોય તું હુકામ મારી સામે એટલું ખોટું બોલશો? મને એટલે જ તારી ઉપર વિશ્વાસ નથી આવતો. જીગર એવું નહોતું, પણ છે ને સુલે રસોઈ બનાવી હસોડી મને નથી ભાવતી. આખો દિવસ માથું દુખ્યા કરે, ઓલો ધુમાડો અંદર જાય ને એટલે. અને હું તમને એમ કહું 6000 નો બાટલો લઈ આવી તો તમે મારી યાર મળો મગજમારી કરવા, તમે મને ખીજાવા, એટલે મેં તમને કીધું 3000 નો લઈ આવી બાટલો એમ. તે મને હાસુ કહી દીધું હોત ને તો હું ન ખીજાત, પણ તું આ ખોટું બોલી ને એટલે હવે તારી ઉપર મને જિંદગીભર વિશ્વાસ નહીં આવતું. ખોટું હું કામ બોલી? તે એક વખત કીધું હોત ને 6000 નો બાટલો આવ્યો, સુલે રસોઈ બનાવી નથી ફાવતી એટલે હું તમને બાટલાની રસોઈ બનાવીને ખવડાવે તો હું છે ને તને કાંઈ ન કહેત ને ખીજાતે નહીં. નહીં જીગર, મારી ભૂલ છે, હું સોરી બોલું છું. બસ હવે જિંદગીમાં ક્યારેય તમારી સામે ખોટું નહીં બોલું. હું તમને આજ વસન દઉં છું, પ્રોમિસ કરું છું, ગમે એવી વાત હશે ને હું તમારાથી છુપાવે નહીં અને જિંદગીમાં ક્યારેય તમારી સામે ખોટું નહીં બોલું. બસ હવે તમારે તમતારે હું ગમે તે તમને એમ લાગે કે ખોટું બોલે છે તે જ તમે મને પકડી લેજો, તેથી તમે જે સજા દેવો ને મને મંજૂર છે. પણ આ એક વખત માફ કરી ગયો અને શાંતિથી જમી લ્યો. જીગુ કેમ તારી ઉપર વિશ્વાસ કરો? તું કેટલું ખોટું બોલશો એની તને ખબર પડે છે કાંઈ? અને ખોટું કોઈનું છુપાયું જ નથી. આજ નહીં તો કાલ ખોટું પકડાય તો તારે મનમાં એટલો વિચાર કરવો જોઈએ કે હું ખોટું કરું છું. આજ નહીં મહિના 2 મહિના પછી એ ખોટું પકડાઈ જાય તેથી હું હાલત થાય એ તે વિચારી છે? જીગર તમારી બધી વાત સાચી અને ખોટું કોઈનું હાલ્યું જ નથી. ગમે એવો વ્યક્તિ હોય એ ખોટું બોલે તો થોડોક સમય એનું ખોટું હાલે, બાકી ખોટું ક્યાં રે છુપાય નહીં. એ સત્ય જે હકીકત હોય ને બહાર આવ્યા વગર રે નહીં, એ મને આજ સમજાઈ ગયું. એટલે હજી તમારી આગળ સોરી બોલું છું, પ્લીઝ મને માફ કરજો. જિંદગીમાં ક્યારે ખોટું નહીં બોલું, હું તમને વચન આપું છું. બસ સારું હાલ, એક વખત વિશ્વાસ કરું છું પણ જિંદગીમાં ક્યારે હવે મારી સામે ખોટું નહીં બોલતું. પ્રોમિસ આપું છું જીગર તમને અને વચન દઉં છું કે હવે જિંદગીમાં ક્યારે તમારી સામે ખોટું નહીં બોલું. તમે મને ખીજાવતો હોય ભલે, તમે મને મારો તો ભલે, પણ જે સત્ય હશે ને એ તમને હું કહે. બસ દોસ્તો, પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ અને ભરોસા ઉપર જ ટેકો છે. આ એક મગજમાં બંનેને લેવાની જરૂર છે. તમામ પત્ની અથવા પતિ મારો વિડીયો આ જોયો હોય તો પ્લીઝ એકાબીજા સામે ક્યારેય ખોટું નહીં બોલતા, ક્યારેય વિશ્વાસઘાત નહીં કરતા, ક્યારેય ભરોસો નહીં તોડતા. જો ભરોસો તૂટ્યો તો તમારે જિંદગીભર એકાબીજાને વિચારવાનું રહે. એટલે પ્લીઝ ક્યારેય જિંદગીમાં કોઈ પત્ની અથવા કોઈ પતિ એકાબીજા સામે ખોટું નહીં બોલતા. પ્લીઝ તમારે પતિ પત્નીને શાંતિથી હસી ખુશીથી રહેવું હોય, તમારો ઘર સંસાર દાંત કાઢતા હસતા ખેલતા તમારે હકાવો હોય તો એકાબીજા ક્યારેય ખોટું નહીં બોલતા. જૂઠ ગમે એટલું તમે છુપાવો પણ એ છૂપતું નથી. સત્ય હકીકત સત્ય જ રહેશે. આ એક વસ્તુ મગજમાં તમે બેહારી લેજો. ગમે એટલું ખોટું બોલશો એક દિવસ તમારે ખોટું બહાર આવશે ને આવશે. પ્લીઝ આટલું મગજમાં રાખજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કયો વિડીયો લાગ્યો. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.